ભરૂચ અંકલેશ્વર એક્સપ્રેસ વે પર ફિલ્મી અંદાજમાં વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 4ને ઝડપી લેવામાં આવ્યા છે. ડ્રોન અને કેમેરાનો ઉપયોગ કરીને વ્યસ્ત એક્સપ્રેસ વે પર વિડીયો શૂટ કરાતા વાહન ચાલકો તથા પોતાનો જીવ જોખમમાં મુકાયો હોવાનો પોલીસનો આક્ષેપ છે. આ મામલે મોહમ્મદ ફૈઝાન, મોહમ્મદ સિદ્દીક નાખુદા, તુફેલ ગુલામ પટેલ, અહીંયા સાદિક મનિહાર, સુફિયાન ઉસ્માન મંસૂરી, સાહિલ ઇકબાલ રાજ તેમજ પીકે મુવમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ઘાંચીના સામે ગુનો નોંધાયો છે. તમામ આરોપીઓને પોલીસ દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે એક્સપ્રેસ વે જેવા વ્યસ્ત માર્ગ ઉપર ડ્રોન ઉડાવવા માટે જરૂરી પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે. પરવાનગી વિના ડ્રોન ઉડાવવો અને જાહેર માર્ગ પર જોખમી રીતે વિડીયો શૂટ કરવું કાયદા વિરુદ્ધ ગણાય છે. લોકોના જીવને જોખમમાં મૂકવા બદલ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે કાયદાનો ભંગ ન કરે અને જાહેર સલામતીને જોખમમાં ન મૂકે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.